મિત્રો, આજકાલ મારી બૈરી સુશીલા રાતના ચિત્ર વિચિત્ર અવાજો કરે છે. નહીં સમજ્યા? અરે મારી બેટી ડ્રાઇવિંગ સ્કૂલમાં ડ્રાઇવિંગ શીખવા જાય છે. અરે આખી રાત બબડે છે. એ એ બાજુ બાજુ બાજુ, એ હવલદાર લારી હટાવ, લારી સવારે જે બન્યું હોય ને એનું આખી રાત રિપીટ ટેલિકાસ્ટ કરે છે. અને સાલી ઘણી વાર તો બ્રેક મારતી એવી રીતે મને લાતો મારી મારી ખાટલા પરથી ગબડાવી દે છે. બોલો, મને મોડું થાય છે, હું જાઉં છું ગાડી શીખવા માટે. એ ભાઈ રેવા દે સુશીલા, બધા ઉદ્યમ છોડ. તું બાબા ગાડી સરખી નહોતી ચલાવતી, 2 વાર ઇતિયાને ઉછાળીને બહાર પાડી નાખેલો. હવે આ ગાડીના ઉદ્યમમાં ક્યાં પડી તું? એકવાર મને ગાડી શીખી લેવા દો, પછી જુઓ તમારી વાત છે. શું કરીશ તું? મારા પરથી ગાડી ચલાવી દઈશ, મને કચડી નાખીશ? આ કરી નાખ એકવાર એટલે તારાથી છૂટું ને સ્વર્ગ ભેગો થઈ જાવ. ત્યાં પણ તમારી પાછળ આવીશ. તને આવવા જ નહીં દે. સ્વર્ગમાં સિસ્ટમ છે, વર બૈરીને સાથે રાખતા જ નથી, એટલે જ એને સ્વર્ગ કહેવાય છે. સમજી? સમજી, બધું સમજી ગઈ. તમે આખી જિંદગી મારું શોષણ કર્યું છે. તમારા કરતા તો પેલો ડ્રાઇવિંગ સ્કૂલ વાળો કેટલો સારો છે. મને પ્રેમથી પ્રોત્સાહન આપે છે. મને કહે છે હાથ બતાવો, હાથ બતાવો. લે સાલો જ્યોતિષ પણ છે. ટર્નિંગ માટે મારી બાજુ વળો, એટલે લેફ્ટ ટર્ન માટે. વરસાદ નથી, વાઇપર બંધ કરો. એ ભાઈ હું તને એમ પૂછું, આ 2 અઠવાડિયામાં તું આટલું જ શીખી છે? હોય કઈ ગાડી સ્ટાર્ટ કરતા ને બંધ કરતા પણ આવડે છે. હા, હવે કાલથી ગિયરમાં નાખવાનું શીખી જઈશ. જો પણ તો લાયસન્સ ક્યારે મળશે તને? 6-1 મહિના તો લાગી જશે. પછી જેવું લાયસન્સ મળે ને એવા પેલા ટ્રેનિંગ સ્કૂલના ડ્રાઈવરને જ ડ્રાઈવર તરીકે રાખી દઈશ. લે તું લાયસન્સ લઈશ ને પછી ડ્રાઈવર રાખીશ? બસ તો બ્રેક મારવા માટે કોઈક તો જુએ ને. મિલતે હૈ બ્રેક કે બાદ. અરે હા હા, જતી રે. રોજ કે છે પિયર ચાલી જાય પિયર. આશા મને આશામાં જીવાડે છે. જા આજે હું આવી જ રીતે બોલી શકીશ. આ પત્ની માની એટલે હું કહું આ પત્ની કેવી રીતે આવી એ પણ હું તમને કહું છું. આ અમારી સુશીલા છે ને, એને બીજું કાંઈ કામ ન હોય ને ત્યારે એ ફરિયાદ કરવાનું કામ કરે. ગઈકાલે આવીને મને કે ગિરીશ તમે મને જરાય ભાવ નથી આપતા, એ વાત મેં નોંધી છે. આ બાજુવાળા હર્ષદભાઈ જુઓ રક્ષા ભાભીને કેવા હાથમાં ને હાથમાં રાખે. મેં કહ્યું સુશી હું તને હાથમાં ક્યાંથી રાખું, તું બાથમાં સમાય એવડી નથી. બગડી. પણ શું છે, હવે મને આટલા વર્ષો પછી એને પટાવતા આવડી ગયું છે. એટલે હું એને બીજે દિવસે મેં કહું ચાલ આપણે ફરવા જઈએ સુશી. તે કાંકરિયા તળાવ એને ફરવા લઈ ગયો. મેં કહું ચાલ આપણે થોડું બોટિંગ કરીએ, ધર્મેન્દ્ર ને હેમા માલિની જેમ. એ રાજી થઈ ગઈ એમ કે હું હેમા માલિની. તે અમે તો ગયા બોટવાળા પાસે, તો પેલો મને કેવું ભાડ્યો એમ પહેલા મને એ કહ્યો તમને સ્વિમિંગ આવડે? મેં કહું ભાઈ મારે સ્વિમિંગ નથી કરવું, અમારે બંને બોટિંગ કરવું છે. મને કે હું સમજી ગયો, પણ આ બેન જો બોટમાં બેસશે તો પાછા તો તમારે તરીને જ આવવું પડશે ને. હા, હવે સુશીલા સમજે ને બગડે ને એ પહેલા જ મેં એનો હાથ પકડ્યો. મેં કહું ચાલ આપણે નથી કરવું, જવા દે. એમ કરીને એને સામે પ્રાણી ઘરમાં લઈ ગયો. ઝૂ પ્રાણી ઘર. હવે જેવા અમે પ્રાણી ઘરમાં દાખલ થયા ને, ઓહો, લોકો પ્રાણીઓને આમ જુએ ને પ્રાણીઓ બધા અમને જોવા લાગ્યા. એમાં એક ચિમ્પાન્ઝીનું પાંજરું હતું. એ ચિમ્પાન્ઝી તો સુશીલાને જોઈને એવો ગેલમાં આવી ગયો, તે ચીચિયારીઓ પાડવા માંડ્યો. અને સુશીલા પણ એને જોઈને ખુશ થઈ ગઈ. અને ઓલા ચિમ્પાન્ઝીના મનમાં તો એમ જ થયું કે આ મારી માસીની બેન મને આજે મળવા આવી છે. અને સુશીલા એના પિયરિયાને જોઈને રાજી થઈને એમ ચિમ્પાન્ઝીને જોઈને દાંત કાઢવા માંડી. બંને એકબીજા સામે મેં કહું આ શું ચાલી રહ્યું છે. પછી મને ઓચિંતાની કે ગિરીશ જાઓ પોપકોર્ન લઈ આવો. મેં કહું તારે હું પોપકોર્નનું કરું? મેં કે મારે આ ચિમ્પાન્ઝીને ખવડાવે છે પોપકોર્ન. મેં કહું ભાઈ રેવા દે, અહીંયા પાટીઓ માર્યો છે કે પ્રાણીઓને ખાદ્ય પદાર્થ આપવાની, પણ એ માને
પોતે દોડીને પોપકોર્ન લઈ આવી અને પછી ચિંપાંજીને આમ સીટી મારે, આમ પોપકોર્ન ફેંકે, આમ પોપકોર્ન ફેંકે ને એમાં ચિંપાંજી બગડ્યો. એણે સુશીલાનો હાથ પકડી લીધો. સુશીલાએ ચીસા ચીસ કરી મૂકી, ભાગા ભાગ થઈ ગઈ અને હું દોડ્યો એને બચાવવા તો સાલા ચિંપાંજીએ ધોડ દઈને એક મુક્કો મારા નાક પર મારી દીધો. હું ફંગોળાઈને 10 ફૂટ દૂર પડ્યો અને એક બોધપાઠ હું શીખી ગયો સાહેબ, બે પ્રાણીઓના ઝઘડામાં આપણે પડીએ તો આવી હાલત થાય.